बोलो माथा भारे ट्रम्प तो भारे उस्ताद निकला। ईरान देखता ही रह गया और कारवा चलता ही ગયા। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે। ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષથી ખનિજ તેલનો પુરવઠો લગભગ અટકી જતા વૈશ્વિક ઉર્જા સંકટ સર્જાયું છે। આ સંઘર્ષ અંગે હવે એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે જે દેશ દુનિયાને કંઈક અંશે રાહત આપી શકે છે। એક્સિયોસના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે યુએસ સૈન્ય છેલ્લા કેટલાક અઠવાડિયાથી હોર્મુઝ સ્ટ્રેટ એટલે કે ખાડીમાંથી વાણિજ્યિક તેલ ટેન્કરોને શાંતિથી અને ગુપ્ત રીતે સુરક્ષિત માર્ગ પૂરો પાડી રહ્યું છે। બંને દેશો વચ્ચે અનેક મુદ્દાઓ પર ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે, કારણ કે એક તરફ એવું માનવામાં આવે છે કે ઈરાને આ વ્યૂહાત્મક ખાડી માર્ગ બંધ કરી દીધો છે, જ્યારે બીજી તરફ અહેવાલો હવે દાવો કરી રહ્યા છે કે ઈરાનના ખાડી બંધના દાવા છતાં અમેરિકાએ ગુપ્ત કાર્યવાહી દ્વારા વૈશ્વિક બજારોમાં તેલનો પુરવઠો ખોરવવા દીધો નથી અને તે બદલ રાષ્ટ્રપતિ ટ્રમ્પની રણનીતિની પ્રશંસા થઈ રહી છે। હવે પ્રશ્ન એ થાય છે કે ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાના દાવા છતાં અમેરિકાએ વિશ્વ માટે તેલ માર્ગ કેવી રીતે ખુલ્લો રાખ્યો છે? ટ્રમ્પની ગુપ્ત યોજના શું છે? ચાલો સમજીએ। અહેવાલો અનુસાર યુએસ લશ્કરી રક્ષણ હેઠળ દરરોજ રાત્રે 15 થી 20 ટેન્કર ખાડીના દક્ષિણ ચેનલમાંથી પસાર થાય છે, જે દરરોજ આશરે 1 કરોડ બેરલ તેલ વહન કરે છે। આ ઉપરાંત યુએસ સૈન્ય ફક્ત તેલ વહન કરતા જહાજોને જ એસ્કોર્ટ કરી રહ્યું છે એવું નથી, તેની સાથે સાથે અરબી સમુદ્રથી ખાલી ટેન્કરોને પર્શિયન ગલ્ફના બંદરો સુધી સુરક્ષિત રીતે પહોંચાડી રહ્યું છે, જ્યાં તેઓ ઈંધણ ભરી શકે છે અને પાછા આવી શકે છે। આ જહાજો દરરોજ રાત્રે સુનિશ્ચિત કાફલામાં રવાના થાય છે। રિપોર્ટમાં જણાવાયું છે કે આ સમગ્ર મિશન માટેનું સંકલન એકમ અમેરિકાના ઉત્તર કેરોલિનામાં ફોર્ટ બ્રેગ આર્મી હેડક્વાર્ટરથી ચલાવવામાં આવે છે। યુએસ સૈન્ય તેના ગલ્ફ સાથીઓ સાથે મળીને પસાર થતા જહાજોની દૈનિક યાદી તૈયાર કરે છે અને યુએસ એરફોર્સના ફાઇટર જેટ આ જહાજોને ઈરાની ડ્રોન અને ક્રૂઝ મિસાઇલોના હુમલાથી સુરક્ષિત કરી રહ્યા છે। અહેવાલ મુજબ આ ગુપ્ત કામગીરી ફક્ત ત્યારે જ શક્ય બની હતી જ્યારે યુએસ સેન્ટ્રલ કમાન્ડે 2 અઠવાડિયાથી લશ્કરી કાર્યવાહી દરમિયાન ઈરાનના રડાર અને દરિયાઈ દેખરેખ પ્રણાલીઓને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે, જેથી દક્ષિણ ચેનલમાં ઈરાનની હાજરી હવે ખૂબ જ મર્યાદિત છે। ઈરાની રેવોલ્યુશનરી ગાર્ડ દળ પાસે હવે હાઈ સ્પીડ બોટ પર ફક્ત થોડા જ પુનઃસ્થાપિત રડાર અને સ્પોટ્સ છે। ઈરાન દ્વારા કેટલાક જહાજો પર હુમલા થયા છે, પરંતુ મોટાભાગના હુમલાઓને યુએસ સૈન્ય દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા છે। સબ સલામતીની વચ્ચે એક વાત ચોક્કસ છે કે આ કામગીરીથી ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।